તો રાજકોટમાં નિવૃત્ત આર્મી મેન ગિરીશ મેનાણી સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે। આરોપીએ પોતાને બેંક કર્મચારી તરીકે ઓળખ આપી હતી અને તેને વોટ્સએપ પર એક એપીકે ફાઇલ મોકલી હતી। નિવૃત્ત આર્મી મેન આ ફાઇલ ડાઉનલોડ કરતા જ તેમના બેંક એકાઉન્ટમાં રહેલી પેન્શન સહિતની 10 લાખ જેટલી રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર થઈ ગઈ। આ બનાવ અંગે ગિરીશ મેનાણીએ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। તો રાજકોટમાં આ બનાવ સામે આવ્યો છે, જેમાં નિવૃત્ત આર્મી મેન ગિરીશ મેનાણી સાયબર ફ્રોડનો શિકાર બન્યા। આરોપીએ પોતાને બેંક કર્મચારી તરીકે ઓળખ આપી અને તેમને વોટ્સએપ પર એક એપીકે ફાઇલ મોકલી હતી અને નિવૃત્ત આર્મી મેને આ ફાઇલ ડાઉનલોડ કરતા જ તેમના બેંક એકાઉન્ટમાં રહેલી પેન્શન સહિતની 10 લાખ જેટલી રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર થઈ ગઈ હતી। આ બનાવ અંગે ગિરીશ મેનાણીએ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે।